સુરતમાં કેવાયસીના ધાંધિયાથી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। વહેલી સવારથી લોકો લાઇનમાં ગોઠવાઈ જાય છે અને ટોકન મુજબ ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે। સુરતમાં કેવાયસીના ધાંધિયાથી કોંગ્રેસે અનોખો વિરોધનો દેખાવ કર્યો છે। વહેલી સવારથી લોકો લાઇનમાં ગોઠવાઈ જાય છે અને ટોકન મુજબ ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે। સુરતમાં કેવાયસીના ધાંધિયાથી કોંગ્રેસનો અનોખો ઉગ્ર દેખાવ સામે આવ્યો છે। વહેલી સવારથી લોકો લાઇનમાં ગોઠવાઈ જાય છે અને ટોકન મુજબ ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે। અમરોલીમાં બાળકોથી લઈને વયોવૃદ્ધ લોકો લાઇનમાં બેસે છે। પીવાના પાણીની પણ સુવિધા નથી કરવામાં આવી। ખાવદરા અધિકારીઓ પાસેથી વગર કામ કરતા નહીં હોવાને કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ડુપ્લિકેટ નોટોનો વરસાદ કરીને અનોખો વિરોધ કર્યો। તમામ કોંગી કાર્યકરોને અમરોલી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। કલ્પેશ બારોટ, પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। સરકારની સૂચના હતી કેવાયસી ફરજિયાત કરો। કેવાયસીના નામે આ શહેરની લાખો જનતાને પુરવઠા ખાતાના ભ્રષ્ટ અધિકારી દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે। સવારે લોકો 5-5 વાગે લાઇનમાં આવીને ઊભા રહી જાય છે। સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, સિનિયર સિટીઝન, નોકરિયાત વર્ગ, શ્રમિક વર્ગના માણસ હોય, રોજ કમાઈને રોજ ખાનારા લોકો સવારે 5 વાગ્યાથી આવીને ઝોનની બહાર લાઇન લગાવે ત્યારે 10 વાગે ટોકન મળે છે। ટોકનમાં બી અધિકારી સાથે અથવા ઝોનના ઓપરેટર સાથે એજન્ટો સાથે સેટિંગ હોય એને ડાયરેક્ટ ટોકન આપીને લોકોને કેવાયસી કરવામાં આવે છે। કેવાયસીના નામે માત્ર ને માત્ર દરેક ઝોનમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નીચે હેઠળ સુરતની તમામ 10 ઝોન પુરવઠા કચેરી ખાતે 11 દિવસના પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો અહીંયા હજારોની ભીડ સવારે 5 વાગે લાઇનમાં ઊભી છે। ઝોનમાં પણ સરકાર દ્વારા અથવા જિલ્લા પુરવઠા અધિકારી નિયુક્ત કરેલા માણસોના બદલે એજન્ટો દ્વારા ઝોનમાં બેસીને ભાજપનો પ્રચાર કરવામાં આવે છે। અત્યારે પણ અમરોલી ઝોનમાં જે નિમણૂક પામેલા કર્મચારી એના કરતાંથી ભાજપના કાર્યકરો, મારી પાસે એક પુરાવો છે અત્યારે કે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને એ ઝોનમાં બેસીને ફોર્મ લોકોના સ્વીકારે છે। ભાજપના માનીતા જે લોકો હોય એ લોકોને ડાયરેક્ટ ટોકન આપી ડાયરેક્ટનો ફોર્મ સ્વીકારીને કેવાયસી કરવામાં આવે છે। સામાન્ય જનતાને રંજાડવામાં આવે છે, માત્ર પૈસા આપો અને કામ કરાવો। આ અધિકારીને પ્રજાની કોઈ પડી નથી, કેવાયસી નામે માત્ર ટાઈફો કરે છે। એટલે આજે અમે આ સામાન્ય જનતા વતી અધિકારી અને એજન્ટને આ પૈસા આપવા માટે આવ્યા છે કે પૈસા લો પણ ગરીબોના કામ કરો।